કેમ છો કલ્પેશભાઈ? એકદમ મજામાં. તો શું બનાવો છો આજે? સેન્ડવિચ બનાવું છું. હા બોલો, શું ટ્રાય કરશો? બનાવો ને એક ચીઝ ગ્રીલ સેન્ડવિચ. તો તમે એન્જિનિયર ફૂડ કોર્ટ નામ રાખ્યું છે, શાના માટે રાખ્યું? એકચ્યુઅલી મેં કર્યું છે બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. 2 વર્ષ મેં જોબ કરી છે. મારો ઇન્ટરેસ્ટ કંઈક પોતાનું કરવાનું છે, સ્ટાર્ટઅપ. તો મેં નાનું સ્ટાર્ટઅપ કર્યું છે મારું. કેટલો સમય થયો છે તમારે? મારે માર્ચમાં સ્ટાર્ટિંગમાં ચાલુ હતું, 1 માર્ચથી. ને રિસ્પોન્સ સારો મળ્યો પબ્લિકનો. ને આપણે બધી જ વસ્તુ બ્રાન્ડેડ યુઝ કરીએ છીએ. બધી વસ્તુ આપણે અમુક ચીઝમાં બધું યુઝ થાય છે આપણે. અને સેન્ડવિચમાં તમે જે ચટણી ને બધું યુઝ કરો છો? ચટણી ને બધી વસ્તુ હોમમેડ છે આપણી. ઓકે. આપણે ત્યાં હોટડોગ આ પટ્ટામાં કોઈ જગ્યાએ નહીં મળે, વાગડ રોડ ઉપર. ઓકે. હોટડોગ આપણે ત્યાં જ મળશે. તમારો ટાઈમિંગ શું છે? નવા ટાઈમે 6 થી 12 વાગ્યા સુધી હોય છે. પછી જ્યાં સુધી પોલીસ ના આવે ત્યાં સુધી ચાલુ જ રાખીએ છીએ અમે. ઓકે. અને લોકોને ખાવું હોય તો ક્યાં આવવું પડશે? અને પરિવાર 4 રસ્તા ક્રિસ્ટલ સ્કૂલ આવી છે. ક્રિસ્ટલ સ્કૂલની સામે જ મારું શોપ છે. ઓકે, એટલે ક્રિસ્ટલ સ્કૂલ સામે આવી જવાનું. આપણે શોપ પર બી ચાલુ કરાવવું છે 10 દિવસ પછી. શોપ પર બી અવેલેબલ છે. સવારથી બપોરે 12 વાગે ચાલુ સ્ટાર્ટ થઈ જશે. જો તમારે પણ આવી જ સરસ મજાની સેન્ડવિચ છે, ગાર્લિક બ્રેડ છે, કાં તો હોટડોગ છે, કાં તો પછી બર્ગર છે અને ફ્રેન્ચ ફ્રાઈઝ છે, આવી કોઈ શું બી વસ્તુ ખાવાની ઈચ્છા થાય અને જો તમે પરિવારથી સોમાતલફ તરફ જતા હોય તો એન્જિનિયરિંગ ફૂડ કોર્ટમાં જરૂરથી વિઝિટ કરજો. એમની સેન્ડવિચીસ અને બધામાં અમૂલ ચીઝ બટરનો યુઝ થાય છે, તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી અને ટેસ્ટ પણ એકદમ જોરદાર છે. અમે એમની ચીઝ ગ્રીલ સેન્ડવિચ, ગાર્લિક બ્રેડ અને ફ્રેન્ચ ફ્રાઈઝ ટ્રાય કરી હતી અને ટેસ્ટ ખરેખર જોરદાર હતો. તો એકવાર ટ્રાય કરજો. એમનું સરનામું એક્ઝેક્ટ ક્રિસ્ટલ સ્કૂલની પાસે છે. તો ટ્રાય કરીને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી.